અહીંથી નીકળ, તારા પૈસા મળી જશે તને. અને જો સાંભળ, હું મરી જાઉં ને તો મારા નામનું નાતી નહીં ને ખરખરો કરવાય ન આવતી. આથી તારી માં મરી ગઈ છે, સમજી લેજે. હા બાપા હા. લે અચાનક જ હા કાંઈ ફોન બોન નહીં ને ડાયરેક્ટ. અરે બસ હવે બહુ દી થયા ને એટલે થયું કે હાલ બેનને મળતો આવું. બહુ દી થયા, જેને જોઈ નથી, કઈ ફોન પર વાત થઈ નથી, એટલે એમ કહું હાલ જરા પેલું સરપ્રાઈઝ કે ને એવું કઈ આપી દઉં તને. હારું હારું હાલ અંદર હાલ, તાર બનાવીને બધાય છે. દેવાંગ હા જો ભાઈ આવ્યા છે. હા બેહો, હું ખુરશી લઈ આવું. લાવ લાવ લાવ. તમારે કરવું પડે ને. અરે હા ના એમાં શું છે, આ તો મદદ કરાવું તમારી બેનને એમ, બીજું હું. એ હારું હે કામ કરવા જોઈએ. હા બોલો બોલો ત્યારે કેમ છો? બસ બસ બસ. પણ કેમ આમ અચાનક આ વખતે ના ફોન ના કામ ના કાજ? અચાનક એટલે કામ જ એવું આવી પડ્યું. એમાં એવું છે કે ફોન તો કરી દીધો હોત પણ સીધા આવી જાય તો એની મજા અલગ છે. એ જોઈને મારી બેન કેટલી ખુશ થઈ ગઈ ને. હા હા બોલો ને, એવું તો શું કામ હતું તમારે? હા હવે વાત એમ છે કે જો કામકાજ અત્યારે મારું છે ને ગામમાં બરાબર હાલતું નહીં, એ થોડી ખેંચ આવી ગઈ છે. એટલે અમે વિચાર એમ કર્યો કે શહેર ભણી હાલ્યા જઈએ. શહેર? હા શહેરમાં જવાનો વિચાર કર્યો? હા શહેરમાં આટલા બધા કામ છે, મારા ઘણા બધા ભાઈબંધે છે સુરતમાં, તો ત્યાં જઈને છે ને કોઈને કોઈ કામ તો મળી જાય. અહીં આખો દી ગામમાં શું કરવાનું, એના કરતાં બે પૈસા મળે ને ત્યાં જઈને. બરોબર છે, સાચી વાત છે, સાચી વાત છે તમારી. પણ હવે ત્યાં જવા માટે થોડું ઘણું ભાંડવલ જોઈએ ને, એટલે કે પૈસા જોઈએ ને, તો અમે વસાર કર્યો કે આપણી પાસે રોકડા તો નથી, તો અમારી જે જમીન છે ને એ જમીનનો એકાદ ટુકડો વેચી નાખીએ. એ જે પૈસા આવે એનાથી પછી શહેરમાં જઈને બધી વ્યવસ્થા કરી દઈએ. ત્યાં જઈને ભાડાનું ઘર લેવાનું, રહેવાનું. મારી બાયડી અમે બધા હંદાય હારે જઈશું ને, તો ત્યાં તો પૈસા જોઈશે કે નહીં? હા હા મતલબ કે જમીન વેચીને પૈસા રોકડા કરી અને પછી શહેર તરફ જવા માંગો છો એમ જ ને? હા હા બસ બરાબર. તો એમાં અમારે એવું જરૂર પડે? અરે ચાલુ આમ કાંઈ નથી, તમારી તો અમે અંદોય કરી લઈએ. પણ હું છે કે આ અમારી જમીન કરીને એમાં ધારાનું નામ પણ છે ને, અમારી સહિયારી જમીન કહેવાય ને, અમે બે ભાઈ બહેનના નામ હોય અંદર, એટલે એની સહી તો કરાવવી જ પડે. જમીન વેચવા માટે એની સહી બહુ જરૂરી છે બનાવેલા. લે ભાઈ બે બે આ સીમા સહી કરાવવાની વાત આવે છે. હે કાંઈ નહીં, આ તમારી જમીન છે કે નહીં? જમી ગામડે. હા ઓલી દાદાનું કટકું પડ્યું તો ઈ. હા તો ઈ જમીન છે ને હવે ઈ વેચી નાખવા માંગે છે. એટલે વેચવી હોય તો કાયદેસર તારું નામે ચડેલું હોય કે ન હોય? હા ઈ તો હોય એમ. એમાં એવું છે ને બેન કે એ થોડી જમીન વેચીને અમે શહેર જવા માંગીએ. લે ત્યાં તો બહુ સારો વસાર છે હે. હા તમે શહેરમાં વહી જાઓ તો કયક આપણી શહેરમાં ફરવા જવા થાય ને. આજ તો વળી તમારું તો આગતા સ્વાગતા કરીશું ને, તો પેલા અમે તો જઈને થોડા સેટલ થઈ જાય ને ત્યાં. હા હો માતાજી કરે કે હો હારાવાના થાય ને તમારે અહીંયા હારામાં હારો કઈક ધંધો મળી જાય હો. બેન, એના માટે શું છે કે પૈસા જોઈશે ને, પૈસા માટે આ જમીનનો એક નાનો ટુકડો વેચી નાખીએ. પણ વાત એમ છે કે એ જમીન આપણી સહિયારી કરીને એમાં તારું એ નામ છે, તો એ જે દસ્તાવેજ ને કાગળ છે ને એના પર તારી સહી જોઈએ છે. બસ એટલે એમાં શું થઈ ગયું એમ? આ સહી તો લાવવાનું હું કરી જાઉં. લાવો પણ હું શું કહું, પેલા તું આમ વિચાર તો કર કે જમીન બધી વેચાઈ જાય પછી જમીન નહીં વધે. હા તો એમાં શું થઈ ગયું એમ? હા ક્યાં આપણી છે જમીન? બાપ દાદાની છે અને ભાઈ ખેડતો તો હે, એમાં આપણે એને તમારા લગ્ન કરાવી દીધા. પછી તો શું હોય કે આપણે તો અહીંયા બધું હંધુય હારાવાના છે, ભગવાનની દયા છે. અટાણે એની જરૂર છે તો દઈ દઈએ ને. હા ને એ હંધીએ જમીન નથી, એ થોડી જમીન રાખીશું. બાપ દાદાના નામે તો જોઈએ ને બેન, એ તો હા, એ તો રાખવાની છે, છે. હા. તો થોડો ટુકડો વેચવાનો છે. હા થોડો ટુકડો ના ના તમે બે હો, આ ચા પાણીની વ્યવસ્થા કરી જા. હા એટલે ઈ તો હા, જા, જા, મગજમાંથી જા. નીકળી ગયું. હા હું જરા જોઈ લઉં છું ક્યાં ક્યાં સહી કરાવવાની છે. હા તમે તમારે બધા કાગળિયા બધા ગોઠવો, હું આવું અને રવડામાં મદદ કરાવો. હું છે કે આમ એકલા હાથે કોઈ દી કાંઈ કામકાજ કર્યું નહીં ને, એટલે ખોટું વટવા હે. લ્યો હું જાતો આવું હો. હા, જાઓ, જાઓ, જાઓ.
પણ એક મિનિટ, શું કરે છે તું? સા બનાવવા જાઉં છું. મગજ જેવું કઈ છે તને? લે સા બનાવવામાં મગજ જોઈ. ધીમું ધીમું બોલ. તારો ભાઈ ના બહાર જ બેઠો છે, સંભળાઈ જાય બધું. તો હું બોલું. હા, તારો ભાઈ છે કે આ જમીનમાં સાઈન કરવા આવ્યો છે, તો આ થોડી પાડ દેવાય. તો હું કહેવાય? અરે પણ તું જમીનમાં સાઈન કરી દે તો અડધો ભાગ એના ભાગમાં જાય. પણ ભલે ને વહી જાય, અટાણે તો હસોડો ભાગ એના ભાગમાં જ છે. આપણે જ ભગવાનની દયા છે, શું કરવો છે ભાગને? અરે ગાંડી અકલમઠી, અડધો ભાગ તો તારો છે, તારો. જો જમીન વેચાઈ ગઈ તો તને કાંઈ મળશે? 1 રૂપિયો મળશે? એણે હું કીધું, હંધાઈ પૈસા લઈ મારે જવું છે શહેરમાં, એટલે ભાઈ પરબારું જમીનમાં કરી લે હે બધું એનું. એટલે તને કોઈ પૂછશે નહીં, કોઈ કારવશે નહીં. હાસી વાત છે હો. મારા બાપા જીવતા હતા ને તો કહેતા હતા કે આ જમીનમાં અડધો અડધ તારો ભાગ છે ઈ કે, અને હું જીવું ને ત્યાં લગીને તો આ જમીન તને દઈ દેવી એમ કહેતા હતા. હા તો આમ છે ને આપણો કાયદો એવું કહે છે કે જ્યાં લગન બેન દીકરી આમ પૂરા દિલથી નો વસ્તુ આપતી હોય ને ત્યાં લગન કાંઈ લોકો લઈ ન હોય કે. ના તારે હું કામ આપવું છે? વિચાર કર, તારા નામે એક મકાન હોય તો? હા એ વાત છે હે. તારો એ અડધો ભાઈ. ભાગ લઈને આપણે સિટીમાં મકાન લઈ શકીએ. હા, એ શહેરમાં જઈને જો મકાન લેવાનો વિચાર કરતો હોય તો તું હું કામ ન કરે? જો એની પરિસ્થિતિ ખરાબ છે તો આપણે ક્યાં ને સારું છે. સારું તમે મને કીધું લે, નતર મને તો યાદ ન આવત. હા તમે થોડાક મગજવાળા તો ખરી હા. મગજ વાળો નહીં, ખાલી સમજાવું છું. તારી રીતે છે ને એને છે ને ચોખ્ખી ના પાડ દે. એને એમ થઈ જવું પડે કે મારી બેન એકથી લાગે હવે આ જમીનમાં સાઈન નહીં કરે. હા તે કાંઈ વાંધો નહીં, હું સા તો કરી લઉં. સા પછી કરજે. હા. હાલ પહેલા ના પાડ દે. બસ ભાઈઓ નહીં આ લોકો. બહુ વાત ન કરી. લે ઊભો કા થઈ ગયો? બેઠો નહીં ભાઈ? અરે હા, એ તો તમને લોકોને વાર બહુ થઈ ગઈ ને મારે વહેલા ઘરે પૂગવાનું કે નહીં એટલા માટે. દૂધ નહોતું, અચ્છા, દૂધ લેવા જવું પડ્યું ને એમાં થોડુંક વાર લાગી ગઈ. કાંઈ વાંધો નહીં. આ હું જરા ધારા તને કહી દઉં બેન ક્યાં ક્યાં તારે સહી કરવાની છે. ભાઈ હું શું કહું છું હા? કે આ જમીનનો ટુકડો તું જે વેચવાનું કહેશ ને એ આપણે બાપ દાદાની જમીન છે, અને મારો જીવ જરાય નથી હાલતો હો વેચતા. ગમે એમ તો એ આપણી નિશાની કહેવાય બાપાની. હા, એ વાત તારી હાસી બેન. મને છે ને જરાય જીવ નથી ચાલતો. બા હાથે બી મારી ચર્ચા થઈ અને તારી ભાભી હારે ચર્ચા થઈ. તો કોઈનું મન નથી માનતું કે આપણે જમીનનો ટુકડો જવા દઈએ. પણ આ તો મેં જ વાત માંડી હતી. હવે હું છે કે તકલીફ એટલી થઈ ગઈ છે, એ ખાવાના ફાંફા પડી ગયા છે બેન, એટલે જમીન વેચવાનો વસાર કર્યો. હા એ વાત તો બધી બરાબર છે ભાઈ, પણ હું શું કહું, આમાં બીજો ગમે એ તું રસ્તો કરીને તો અમે કાંઈક હજી મદદ કરી શકીએ, પણ આ જમીન વેચવાનું તો મારા મનમાં નથી, આમ મન નથી માનતું મારું. એમાં શું છે, હમણાં જ તે મારી હારી વાત કરતી હતી. મને કહેતી હતી કે ગમે આમ ધોય હે હા બાપ દાદાની જમીન, અને ખાસ તો એને જમીનમાં એના બાપાની યાદ બહુ આવે. હા એ કે મને જમીન એટલે કે મારા બાપા જ છે, મારે કાંઈ વેચવી નથી. હવે જમીન વેચવું તો છેલ્લી નિશાની બાપાની છે તો એ જતી રહે. અરે બેન પણ તારે ક્યાં રોજ ત્યાં આવવાનું થાય ને? આમે છે ને આ જમીનની મેં વાત કરી ત્યારે તને ખબર પડી. તને આમે ક્યાં ખબર હતી કે આપણી જમીને છે? અને થોડી જમીન રેવા દેવાનો છું. ભાઈ તને તો ખબર ને હે, આપણે નાનકડા હતા ને કેવા રોજ બાપુજી આપણને બેયને અહીંયા ખેતરે લઈ જતા. હે બાપુજીની હવારે ખેતરમાં ઉગતી ને હાંજે ખેતરમાં પડતી, અને આપણે કેવા રમી રમીને અહીંયા જ મોટા થયા. હા ના ના, મારો જીવ તો નથી માનતો કે આ જમીન વેચાય. તારે શહેરમાં જવું છે જા. હું તો માતાજીને પ્રાર્થના કરું કે તને હંધુય હારાવાના થાય, પણ હા જમીન વેચવાનું તું રહેવા દેવું. અરે પણ બેન અરે બને જો મારી હું વાત જાઉં છું સાંભળો. શ્યાના હે આ બીજો રસ્તો સિંધુનું તમને. આ તમે એક કામ કરો ને, આ બેંકના કાગળિયા કરાવો અને ત્યાંથી ઓલું બધું પૈસા ને એવું બધું મળે છે, આ એનો આ કંઈક લોન. જુગાડ કરો. હા લોન લઈ લ્યો ને. પણ હું કરવા લોન લેવી? આપણી ઘરની જમીન છે પછી. અને હું જો ભાઈ હું છે ને તને સીધી રીતે કહી દઉં છું કે જો આ બાપાની સેલી નિશાની છે, અને હું આ નિશાનીમાં છે ને કોઈ જાતની સાઈન કરવાની નથી. બાપાની જમીન એમનેમ રહે. જો તારે ખેડીને ખાવું હોય તો વાંધો નથી, પણ આ વેચવા બેસવાનું તો નામ ન લેતો. હું આમાં સાઈન બાઈન નહીં કરું. અરે પણ મારી વાત સાંભળો, મને છે ને બહુ તકલીફ છે. હું અત્યારે અહીંયા આવ્યો ને તે રિક્ષાના ભાડે બીજા પાસેથી લઈને આવ્યો છું. બોલો હી તકલીફ તારી છે,
એ હવે પછી તું તારી રીતે જોઈ લે. તારે જોતા હોય તો 2-5 હજાર દઈ હું તને, પણ જો આ સાઈન બાઈન તો નહીં થઈ. હા હવે તમે બિચારી ઈચ્છા સમજાવો નથી નહીં તો ને. આના વગર તો અમે ભૂખ્યા મરી જઈશું. અમે ઉધારી શું કરવા માંગવી? આપણી જમીન છે પોતાની. પછી પણ હું સમજાવી શકું એની વાત હાસી જ છે ને. હે આમે તે હવે એને કદાચ નથી સાઈન કરવી તો એમાં મારા કહેવાથી શું ફરક પડશે? મેલો ને અંધી વાત. આવ્યા છો તો બેહો આપણે હા ચા તમ પાણી. તારે હાઈ જે જમીન નિરાતે જાજે. હા બેહો ઉપાધિ કરો માં થઈ જાય હાવ હારાવાના થા. જય શ્રી કૃષ્ણ. હે, બેહો ને જય શ્રી હાલા કૃષ્ણ સાહેબ. ભાઈ. તો પછી તારી મરજી. બાકી જો જમીન જા તો વાંધો નહીં, બનાવ નાખું. તારો ભાવ તો દૂધ પાક બનાવું. અરે હાલા સાહેબ સોયું ને સોઈ લીધું ને? મેં તો તને કીધું તું કે આને પૈસા આરે મતલબ છે પૈસા આરે. જોયું નહીં કેવા ભરી ગયા? મારે બેંકના કાગળિયા કરાવવા નહીં ક્યાંથી કરાવે? હા પર બારું આમ જમીન વેચી ને છૂટું થવાતું હોય તો હું કામ ને માથે ભાર લેવો કેતો તો અમે તું ને. સાચી વાત છે. આ તમે મને ટાંકણી આવીને નો કીધું હોત ને તો મારામાં તો એટલી બુદ્ધિ નો હાલત. હારો હવે સા પડ્યો છે, બે પીએ. નહીં સા હું પી લઉં છું. તો આ હંજવારી કાઢવાની હતી ને આ તારો ભાઈ આવ્યો ને તો આ બધું જો ખેદાન મેદાન છે. આ થોડું ખારું કરી નાખો. આ તો સાના ઠોસરા ઉઠકી નાખજો તમે. હા. ખુરશી ઢારીને બેઠા, ધૂળ નહીં ઉડે. આ પ્રવીણ હજુ કેમ નો આવ્યો? આવશે બા, આવતા તો વાર તો લાગે ને. પણ ક્યાંનો ગયો છે? મારો તો જીવ ઉચક ઉચક થાય. આ આવ્યા લ્યો. લે હાથી આવી ગયો. હું ક્યાંની રાહ જોતી જ તારે. મેં કાનો આવ્યો. શું થયું? બેને સાઈન કરી દીધી? ના પાડી દીધી બેને સાઈન કરવાની. લે કા ના પાડી? એ કહે છે કે આ બાપ દાદાની જમીન છે, એ મહિનો ભાગ છે એટલે એ કે હું સહી નહીં કરું. પણ બાપ દાદાની જમીન છે તો શું છે? આપણે બધાનો ભાગ છે એમાં. અરે ભાઈ આમ જોવા જાય તો આપણે તો એને હારા ઘરે પરણાઈ છે, ખાધે પીધે સુખી છે, કાંઈ તકલીફ નથી. એને તો આપણને એમ હસતા મોડે સાઈન કરી દેવાની હોય. પણ તમે છે ને એને માંડીને વાત નહીં કરી હોય, હંધીએ વાત કરાય ને કે આપણી પરિસ્થિતિ કેવી છે, ઘરમાં ખાવા ખીચડીએ નથી અત્યારે. એને હંધોએ કીધું, એને મેં કીધું કે આ અહીં આવવાના રિક્ષાના ભાડાએ બીજા પાસે લઈને આવ્યો છું. પણ કોને ખબર, પહેલાં તો એને મને ના નહીં પાડી. હું ગયો ને તો બેન તો મને હરખભેર આવી, મને ઘરમાં લઈ ગઈ, વાતીઓ કરી અને કીધું કે તું કેમ ત્યાં મારે હું સાઈન કરી દઈશ તને. એમને પેલા હા પાડી હા અને ઘડી પછી ના પાડી દીધી. હા એ કે ચા બનાવીને લાવશું ને પછી બનાવી કે એની વાહે ગયા ને કાંઈ હું વાત કરીને આયા ખબર નહીં. હું તો બધા અંદાય કાગળ બહાર કાઢીને સહી ક્યાં ક્યાં કરવાની જેવું લઈને બેઠો હતો તો બેને તો આવીને ચોખ્ખી ના પાડી દીધી. બા, તમને એવું કઈ લાગતું નથી એમાં કે સમયનો હાથ હોય આમાં? મને એવું લાગે છે ખરું, કારણ કે વાહેમાં એક ગણ પછી અને ના પાડી ધારાએ તો એ તો કાંઈક સમજવા જેવી વાત એટલે છે. મારી ધારા તો આવી નથી બા. આપણી ધારા તો છે ને કોઈ દી ના ન પાડે, પણ મને આ કંઈ સમજાણું નહીં. અને એને તો એકદમ ચોખ્ખી ઘસીને ના પાડી દીધી કે નહીં, આ બાપ દાદાની જમીન છે, યાદગીરી છે એમની, ને એ જમીનમાં મને મારા બાપા દેખાય છે એટલે હું તો સાઈન નહીં કરું એમ કહી દીધું. આ ધારાબેન સાઈન નહીં કરે ત્યાં સુધી તો આપણે જમીને નું વેચી હવે. નો જ વેચે હે કે ને? હવે હું તો બહુ ઉપાધિમાં આવી ગયો છું. હવે હું કરવું, ખાવું હું, કઈ રીતે શહેર જાઉં? તબિયત ના ઠેકાણા નથી રહેતા, દવા દારૂ ના પૈસા નથી, ડાક્ટર પાસે જવાતું નથી. હવે હું કરું બા? આ ઘરે ના આના કાંઈ રહ્યા નથી. બા એક કામ કરીએ, આ બેને તો જમીનમાં સાઈન કરી નથી એટલે હવે જમીન બમીન તો વેચાશે નહીં. એમ કરીએ કે કંઈક છે ને ગામમાં હું
કામ ગોતી લો કંઈક પાછા ઘરના અરે નહીં 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 નહીં, આ હું આપણી ઇજ્જત કાઢે તું. અરે આપણા ઘરની બાઈ કંઈક બહાર કામ કરવા જાય એટલા એ ખરાબ દી નતા ગયા, કાંઈ ને કાંઈ કરીશું, હજુ બેઠો છું ને. ખરાબ દી? આ ઘરમાં કંઈ ખાવા છે નહીં અને હજી તમે એમ કહો છો કે એટલા ખરાબ દી નથી. આનાથી ને કેટલાક ખરાબ દી જોવાના હોય. કાંઈ એવું કામ કરવાની જરૂર નથી ને આપણા ઘરની બાઈઓએ કોઈ કામ કર્યું નથી અને કરવાનું નથી. બાપ ભૂખ્યા મરીએ ને એના કરતાં કામ કરી લેવાય. કામ કરે છે ને કોઈ નિશા બાપનું નથી થઈ જતું. અરે પણ આપણે શહેરમાં જવાનો નિર્ણય કર્યો છે ને એ બરાબર છે, પણ પૈસા ક્યાંથી લાવીએ એ જ કાંઈ સમજાતું નથી મને તો. હવે તમે કાંઈ જરાય ચિંતા કરતા નહીં. એને સહી નથી કરીને ના. ધીમા ખમો. હવે હું એને સમજાવીશ અને એ સહી કરવા પોતે અહીંયા આવશે, સમજી લેજો. તમે એને ફોન કરશો બા? હા હા તો બા શું છે કે એ વાત સાચી છે જલપા. આ જો હજુ તો બા રહ્યા ને, હજુ તો બા જીવતા છે તો બાની હાજરીમાં તો બા એ જમીનનું કાંઈ એ કરી શકે. બા ના હોત તો 2 નંબરની વાત હતી કે અમારા ભાઈ બહેનો સાથે કાંઈક આગળ વધાય, પણ બા છે ત્યાં સુધી તો તમે હા બા તમે ફોન કરો ને એને જરા રાજી કરો. કાંઈ ફકર ન કરો, હંધુય થઈ રહેશે. તું તારું કામ કર, હંધુય થઈ રહેશે. હા બા. ને હું શહેરમાં જવાની તૈયારી ને એ બધું કરું છું બા, તમે જરા ફોન કરીને. પેલા અગાઉ તૈયારી ન કરો, પેલા બાને ફોન ઉપર વાત કરી લેવા દો. અરે મેન માલિક તો બા જ છે, બા હંધી વાત કરી લેશે નહીં બા? હું છે ને બધી વાત કરી લઈશ ને પછી તમને કહીશ, સમજી ગયા? તો હંધુય અહીં નહીં પડ્યું લે. અઠાણે કોનો ફોન? બાનું? હા બા. હલો, હા કેમ છો? અરે મજામાં. તો કયો તમે કેમ છો? આ મજા જેવું રાખ્યું છે ક્યાં દે? લે આવું કાં બોલો? કાં બોલે? આ આવડો મોટો ભાઈ તારે ઘીરે આવ્યો તો તને ખબર ન પડી? હા ભાઈ તો ઘરે આવ્યો તો તે એમાં મને શું ખબર પાડવાની હતી? હા પણ એ શું કામ આવ્યો તો એ તને ખબર છે ને? હા ઈ કઈક જમીનના કાગળિયાની ને બધી વાતો કરતો હતો. આ વાતું કરતો તો ખાલી વાતું જ કરતો તો કે તારી પાસે ઓલું સહી કરાવવા આવ્યો તો? એટલે બા ઈ જમીન જે રહી હે હા? એ બાપુજી ગયા એની પહેલા તમને ખબર ને મને કહેતા કે આમાં તારો જ ભાગ છે ને મારું હાલે ને તો હંધિયાઈ જમીન તને દઈ દઉં. સાંભળે ને તમને બધું? પણ એનું હાલ્યું હોત તો ને તને બધી દઈ દેત ને, પણ એનું હાલ્યું નહીં. હંધાઈના નામે છે, ભાઈના નામે છે ને તારી નામે છે. આથી મેં ક્યાં કીધું કે મારે એકલીના નામે છે? ભલે ને એના નામે રહી ને મારા નામે રહી. તે અત્યારે ભાઈને જરૂર પડી તો એમાં સહી કરાવવા આવ્યો તો તારે સહી ન કરી દેવાય? તે ભાઈને જરૂર હોય તો પછી એના પરથી વેચી નાખે. હા તો એના પૂરતી તો તારે સહી કરવી પડે ને એની. ના રે ના હો બા, જો મારે કઈ જમીન બમીનની કે પૈસાની અટાણે જરૂર નથી એટલે મારે તો કઈ વેચવી નથી, એટલે સાઈન બાઈન થાહે નહીં. લે તો ઓલાને જરૂર હોય તો એ પૈસા ક્યાં લેવા જાય? ઈ તમારે જોવાનું હોય. હે આ કઈ પૈસાની 2-5 હજારની બી જરૂર હોય અને તમે આ બધું જમીન ને વેચી નાખો, આપણા બાપ દાદાની મિલકત બધી વેચી નાખો, એમ થોડું હાલે? અરે એને જરૂર છે ને એટલે એ વેચવા કાઢી છે જમીન. ઈ તમે જાણો ને ભાઈ જાણે, આમાં હું કઈ ન જાણું. જો સાઈન બાઈન આજે નહીં થાય ને કાલે નહીં થાય, બરોબર? આ જમીન બમીન વેચા હે નહીં. ઓલા બિચારાને લોટનાય ફાફા થઈ પડ્યા છે, એને કાંઈ કામ ધંધો કરવો છે, પૈસા વિનાની હૂજ નથી પડતી, એટલે તને કીધું કે તું અહીં સહી કર દે. જો મેં તમને પહેલા કીધું છે બા કે સાઈન બાઈન થાહે નહીં, આ જમીન એ વેચાહે નહીં, બરોબર? એને પૈસાની જરૂર હોય તો એના કે ટાટિયા ભાંગી ગયા છે કે હાથ ભાંગી ગયા? હે હોડે હોડ છે બે માણા, નો કંઈક બીજું કામ ધંધો ગોતે. ઘણાય ધંધા કરી લે એમ છે, પણ જ્યાં સુધી આપણા ઘરમાં છે ને કાંઈક એવું હોય ને તો એ બિચારો આશા તો રાખે ને. એ આશા રાખવી તો આશા રાખે, નિરાશા રાખવી તો નિરાશા રાખે. બાકી આ બાપુજીની જમીન છે ઈ વેચાહે નહીં. ભૂલી ગઈ દી? ભૂલી ગઈ? ભાઈ મારા લગન આયા છે, તું કાંઈ ખર્ચો કરજે. ભાઈએ માથે દેણું કરીને ખર્ચો કર્યો ને તને પરણાઈ હતી, ભૂલી ગઈ? એમાં ક્યાં નવાઈ કરી? હે દુનિયા આખી પોતાની બેનું દીકરીઓને પરણાવે જ છે, એમાં કઈ નવાઈ નથી કરી હો બા. અને જો આવી રીતે સંભળાવવું હોય તો બીજી વાર મને ફોન બોન કરતા નહીં, આ તમને સોખું કહી દઉં છું. અને બીજી વાર આ સાઈન નહીં ફોન ન કરવો, રાખું છું. જય શ્રી કૃષ્ણ. હે લાય હવે લે, જમીન વેચવી છે કઈ એમ જમીન વેચાય થોડી? હો જોયું કેવી મતલબી બેન છે ને? હું જોઉં છું તું કેવી સહી નથી કરતી. હું સહી કરાય પાર પાડીશ.
ને મારા હાડા મને ફોન કરી એટલે પણ શું કરે છે તું? શું કરે છે? એ આડા નાડા જ હોય. અહીંયા હું તમે બે પંડાકનો રાખ્યો તો તેલ લેવા આવ્યો તો. એ તો તેલ લેવા જાવ ને. હા એક તો જો ને મારી માનો ઉપાડો બહુ. કેમ? શું થયું? ફોન આવ્યો તો. ફોન આવે એમાં વળી તને આટલી બધી ચિંતા થઈ? કોઈ દી નહીં ને. આમ તો દર વખતે એ ને મારા માએ આ કીધું ને મારા માએ તે કીધું ને આમ દર વખતે ફૂલે ફટાકડી થઈને ફરસ. આજે વળી શું થયું એવું? મારી માં એમ કહે છે કે ભાઈ આવ્યો તો અને તે સાઈન કામ નો કરી. તે કઈ નો દેવાય. નથ મારી ઈચ્છા નથ કરી દેવી. અતે હું એની જ ગગી હું કઈ પાછી પડું. હા તો પછી હવે સંતા હે નહીં કરીશું. સંતા નથી કરતી તો? હા મને કહે છે કે તારે સાઈન તો કરી જ દેવી પડે ને તારો આમાં ભાગ નો લાગે ને આ તારે ભાઈની આવી દશા થઈ છે તો જોવું પડે ને નો બોલવાનું બોલતા હતા મને. કરી દેવી પડશે એટલે આ તો હવે એને ધમકી કહેવાય હો. તને ખબર પડે? આ ધમકી તારા બા હું કામ મારતા હશે? શું કામે? મને લાગે છે કે આ તારો ભાઈ છે ને હા ઈ બાને દબાણમાં રાખતો હશે. મારી બાને દબાણમાં? હા જો મારી વાત સમજ. આજ પેલા કોઈ દી તારા બાએ તારી હારે આવી રીતના વાત કરી છે? ના રે ના. હે તો આ વખતે આવી વાત કરવાનો મતલબ હું હાસી વાત છે. કદાચ આ તારો ભાઈ જ્યાંથી શુભ સાપ નીકળો તો ને એ અહીંયા તો કાંઈ ન બોલી શક્યો પણ ત્યાં જઈને તારા બાને દબાણમાં લીધા છે કે તમે ગમે એમ કરીને તમારી દીકરીને સમજાવો નકર તમારું મોત છે. એમ મને નહીં. લાગે છે ડોહીમાને મોત બતાવ્યું છે આને. હું આ વસારમાં પડી ગઈ. તમારી બા હંમેશા એમ કહેતી બટા ધ્યાન રાખજે ને બટા કઈ જરૂર હોય તો કહેજે ને તારી બા જીવતી છે ને આમ ને તેમ. હા અચાનક બાને જમીનની શેની જરૂર પડી ને ભાઈ કોર કાં થઈ ગઈ? હા એટલે આ બધું દબાણ છે. હાસી વાત છે. આમાંથી બસવું હોય ને તો એક કામ કરી શકાય. હું વાત થોડીક અઘરી છે પણ હવે રહેવા દે ને તું નહીં કરી શકે. તમારાથી અઘરી તો નહીં જ હોય એટલે કઈ થયો. નહીં થાય તારાથી હવે ખોટા આમ અત્યારમાં બધા રાગડા તણાય છે પછી કાંઈ નહીં થાય રહેવા દે. આવડું મોટું અઘરું ઘન સકર ભેગું ફેરવું છું રોજ રોજ ફેરવું છું તો આ નહીં ફેરે. હા ભાઈ સંભળાવો. તારા બાને બચાવવા હોય ને હા અને જો આ જમીનમાંથી આપણો ભાગ કઢાવવો હોય ને તો હામો પોલીસ કેસ ઠોકી દે. પોલીસ કેસ? હા પોલીસ કેસ જ કરાય ને. ગાંડા થઈ ગયા છો. અમારો ભાઈ છે કોઈ બારકો થોડોક છે કઈ ભાઈ વિરુદ્ધ થોડોક પોલીસ કેસ કરાતા હશે. બરોબર હું તને કહેતો તો તારાથી નહીં થાય રહેવા દે. હા પાણી હોવું પડે પાણી. અરે કોક આપણો વાળ હું વાંકો કરી જાય અને હું તારા બામાં હું દમ છે કે આપણને કહી જાય. એ જો બોલવામાં છે ને માપ રાખજો ન તો તમને ખબર જ છે મારાથી ભૂંડી કોઈ નથી અને મારી બાને તો એમ કહેવાનું જ નહીં. હું તને એટલે કહું છું કે આ લોકો જો આપણને ધાક ધમકી મારી શકતા હોય વળી જમીન આપણી ભાગ આપણો પૈસા આપણે લેવાના આપણે હું કેમ દબાણમાં રહી એ લોકોના? તું જ વિચાર કર. હા તો ખોટું કહેવાય કે ન કહેવાય? હાલ હું તારા ઉપર દબાણ કરતો હોય કે તું તારી ઘેરે જા અને ત્યાંથી તું થોડા ઘણા દર દાગીના લઈ આય તો તું મારા ઉપર કેસ કરે કે ન કરે? કરી જ નાખું ને. હા કેસ તો યાની માત્ર આઈને ઢારી દઉં ખબર છે. મને ઢાળી દેવાનું વિચાર આવે. હા તારો ભાઈ તારી યારે ખોટું કરે કેમ નથી વિચાર આવતો કાંઈ? હે એ વાત એ હાસી છે. કારણ કે ન્યા ઘરના બધા છે ઘરનાની અમે નો લડી એકાય મને ખબર જ છે. તારું કામ નહીં તું મેલ પોલીસ કેસ તારથી નો થાય. ના ના રે ના આ પોલીસ કેસ તો કર નાખું એમ કઈ મને તમે જેમ તેમ ન સમજો. હા હેલો ને તું? પોલીસ કેસ તો આમ કર નાખું અને ભાગ છે નો દે મારો એટલો જ લાગે છે. હા હા ફરતી નહીં હો પછી. નો ફરું ને. અને પોલીસને એમ જ કહેવાનું કે વારા ઘડી આ લોકો ફોન કરે છે અને અમને ધમકાવે છે કે તારે સાઈન કરી દેવી પડશે. મારી ઈચ્છા નથી મારા ધણીની ઈચ્છા નથી ને અમને અમારો ભાગે દેતા નથી. પછી જો આ પોલીસ એને દબાણમાં રાખીને કેવી રીતે આપણો ભાગ કઢાવડાવે. પણ આમાં પછી કઈ એમાં મારકૂટ કે મારા ભાઈને ન કરે ને. ઈ કરે તો પોલીસ વાળા છે જ ને. જો તારો ભાઈ તો પોલીસ વાળા મારા ભાઈને મારે કરે કે એવું નહીં ને. હવે તારો ભાઈ વાંકમાં હોય તો મારે ખાય ભાઈ. એમાં ખોટું શું છે? હવે એ જો કાંઈક દબાણ કરશે તો પછી પોલીસ વાળા જો એમાં આપણે શું છે લેવા દેવા? એ પોલીસ વાળાને ઉપર બધું મેલ દેવાય એને જે કરવું એ કરે. આપણને જ્યાં ભીંટ જેવું લાગે ને સીધો ફોન કરી દેવાનો.
હાસી વાત છે. હા અહીંયા આવ્યા જોગું નહીં રહેવા દેવાનું. અહીંયા આવે એટલે પોલીસ વાળાને બોલાવી લેવાના કે લ્યો આ પોલીસ વાળાને તમે કરી લ્યો વાત. તમારે જે કરવું એ કરો, આપણે હું. આ હાસી વાત છે. તો હાલો ને આપણે અટાણે જ જઈએ ને પોલીસમાં લખાઈ આવીએ. વાહ વાહ, તારી હિંમત ખરેખર હો. મને લાગે છે કે મેં તારી આમ બરાબર આમ હાંધે હાંધો મેળવીને લગ્ન કર્યા કરા. હાલ હાલ જઈ આવી હાલ. હાલો ફોન લઈ લો. લઈ લે કામ લાગશે. સાંભળો છો તમે? તમને કહું, ક્યાં ધ્યાન છે તમારું? ક્યારની બોલાવું છું તમને? હું છે બોલ. આમ ઉપાધિ કઈ રહેશે ને કાંઈ ભેરું નથી થવાનું. તમે મારી વાત માની લ્યો ને. મેં તમને પહેલાંય કીધું હતું કે ગામમાં કંઈક કામ ગોતી લો. આપણે ગામમાં એક બે કારખાના તો છે, ઓલા માંડવીના દાણાનું ને ઓલા કપાનું ને નથી, તો એમાં કામે લાગી જાવ. અરે કાંઈ જરૂર નથી ભાઈ. તું ઘરનું આટલું બધું કામ કરે છે, ઉપરથી બહાર જઈને કામ કરશે, આ તારી હાલત શું થઈ જાય? તો એમાં શું થઈ ગયું? કામ કરે કંઈ થોડુંક ઓલું થઈ જવાનું છે. જો કામ કરશું ને તો બે પૈસા ઘરમાં આવશે, અને કાંઈક ઘરમાં ઘટતું હોય તો લેવા થાય ને, ખાવા પીવાના તો થાય ને. જો મારી વાત સાંભળ, તારે આ બધી ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. તું તારે જા તારા પિયર. હા તું પિયર જા. હું અહીંયા મારી રીતે બાનું ને મારું કરું લે. તું તારા બાપુજીને ત્યાં નીકળી જા. આ હું વાત કરો છો? આ હું તમને છોડીને પિયર વહી જાઉં? અરે પણ હવે આટલી બધી તકલીફ છે અહીં, તો અમારા ભેગી તું શું કરવા તકલીફમાં રહેશો? આ ઘર મારું છે, એમ તમને મૂકીને થોડીક વહી જાઉં? અરે પણ હવે તકલીફ હોય તાણ હંધાય તકલીફ મારી, એના કરતાં કોક તો સારું રહે. ના, આ દુઃખમાં હું પત્ની હારે જ હોય, સુખમાં તમે સાથ આપ્યો તો મારી ફરજ નથી આવતી? હલો. હલો, હા કોણ બોલો? પ્રવીણભાઈ બોલો. હાજી. હું ભાઈ પોલીસ ચોકીમાંથી બોલું છું. પોલીસ ચોકીમાંથી? તમારી બેન ધારા છે ને, હાજી. એ આવીને તમારી ઉપર કેસ કરી ગઈ છે. હે? હા કેસ? અરે હું વાત કરો છો સાહેબ? મારી બેને મારા પર કેસ કર્યો છે. અને જો તમે 15 થી 20 મિનિટમાં તમે ચોકીએ નથી આવ્યા, હા. તો મારી જીપ તમને તેડવા આવી જાય. અરે નહીં સાહેબ, આ રીતે જીપ લઈને અમારા ઘેરે નહીં આવતા, અમારા ઇજ્જતના ધૂળદાણી થઈ જાય. હું આવશું સાહેબ. મેં કાંઈ કર્યું નથી સાહેબ, અમારે કાંઈ ગુનો નથી કર્યો, પણ હું આવશું, પોલીસ સ્ટેશન આવશું. અરે આ વાત થઈ. ધારાએ તો આપણા પર કેસ કરી દીધો છે. કેસ કરી દીધો આપણા ઉપર? આપણી દીકરીએ આપણી ઉપર કેસ કરી દીધો? એ જ તો જોવા જેવી વાત છે. અરે કોઈક સાહેબનો ફોન હતો, એ કંઈક હાનો કેસ છે ખબર નહીં, પણ મને ખાતરી છે આ જમીન બાબતે ધારાએ કેસ કર્યો છે. મારી બેન આવી નીકળશે મને ખબર નહીં હતી. હવે હું કરશું? અરે 15 મિનિટમાં તો નહીં ગયા તો જીપ લઈને તેડવા આવશે. હું જાઉં છું પોલીસ સ્ટેશન, જઈને આવશું. ના ના, આમ એકલું નથી જાવું. આ બેને હું લખાયું હોય હું ન લખાયું કેમ ખબર પડે? કેવી રીતે કેસ કર્યો? હું આવું છું તમારી આયરે. નહીં. તમે શું કરવા ઉપાધિ કરો છો અંધા? હું જાઉં છે ને, હું અંધું જોઈ લે. એ તું ઘરે જ રહેજે. બેન કેસ કરી દીધો, વિસાર્યું નહીં સરે. ભગવાન હવે હું બા, શું થયું? તમારા દીકરા પોલીસ સ્ટેશને ગયા છે. હે? પોલીસ સ્ટેશન? કા? હમણાં હું ગઈ હતી ને તમારા દીકરા પાસે, તો કોકનો ફોન આવ્યો તો કોક પોલીસ વાળા બોલતા હતા કે હું પોલીસ સ્ટેશનમાંથી બોલું છું. તમારે કે ધારાબેન કરીને છે ને, એને તમારી ઉપર કેસ કર્યો છે. ધારાએ કેસ કર્યો? હા બા. ધારાએ? અરે એને શરમ ન આવી ભાઈ પર કેસ કરતા? કેવી છે આ નફરત! મને તો એમ થાય કે અહીંયા જઈને કેટલું સંભળાવી દઉં. એ ભાઈ પર કેસ કરીને બેઠી. બા, હવે તમને હું કહું છું, આ જમીન ગઈ તેલ લેવા. એને જેટલી જોતી હોય ને એટલી આપી દ્યો. આપણા ઉપર જે થવું હોય છે ને એ થાય. અમારા ઘરવાળાને જેલ ભેગો કરે છે. આ એક એની બેન થઈને એના ભાઈ ઉપર આવું કામ કરે છે. અરે પણ આને લાજ શરમ આવી જોઈએ. જરા તો વિચાર કરવો તો કે મારો મોટો ભાઈ છે, એની આ ઉપર હું આ કેસ કરું. જરા શરમ જેવો છાંટો છે કે નહીં આનામાં? આ તમારે- બુદ્ધિ નથી જરા એનામાં. આ તમારા દીકરા કોઈ દી
પોલીસ સ્ટેશનનું પગથિયું નથી ચડ્યા. આજે બેન પાછળ એને પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવું પડ્યું. આપણા ઘરની ઇજ્જત આબરૂનું શું? એકલો ગયો છે હાલ આપણે જઈએ હાલ. પણ બા તમે દીકરાએ ના પાડી છે. મેં કીધું તું કે હું આવું તો એ કે ના ઈ કે. અરે પણ એ બિચારો એકલો આ મૂંઝાઈ જશે. હું તને કહું છું ને હાલ આપણે જઈએ. બા ત્યાં જવાથી કોઈ ફાયદો નથી. તમે તમારી દીકરીને સમજાવો ને. એને જે જોતું હોય ને એ ભલે બધું લઈ જાય. અરે મને તો એ છોડી પર એટલો ગુસ્સો આવે છે કે એનું જઈને ગળું દાબી દઉં. પોતાના ભાઈ માથે આવું કર્યું. જા તો વિચાર કરો તો કે મારો ભાઈ મૂંઝવણમાં હતો તઈ મારા ઘરે આવ્યો સહી લેવા. પણ નફટ જેવી છે, જરાય લાજ શરમ નથી અને હાવ નેવે મૂકી દીધી છે. મને તો એમ થાય છે કે આ મારી દીકરી ક્યાં જન્મી મારા પેટે. બા હવે હું થાય? કાંઈ નહીં થાય, તું શાની રહી જા. હંધુય સારું થઈ જશે, ભગવાન પર ભરોસો રાખ. હંધુય સારું થઈ જશે, એને આવવા દે. શું થયું ને હું એ બધું જાણી લઈએ. બેનને આવા નહોતા થાય બા બે. મેં નહોતી ધારી. અરે મારી તો પેટ જાણી હતી તો હું એને ઓળખી ન હતી કે આ ભાઈ માથે આવું કરી લે બેઠી. અરે નફટ, મને જો મળે ને એક ફેર ધારા તો એને છઠ્ઠીના ધાવણ યાદ કરાવી ન દઉં તો તું મને કહેજે. બા તમારા દીકરાને પોલીસ સ્ટેશને ગયા છે તો જેલમાં તો નહીં ના પૂરી દે ના ને? કાંઈ જેલમાં ન પૂરે. આ તો કેસ કર્યો છે એને. આવવા દે ભાઈને, આવવા દે. પછી હું એને બધું પૂછી લઉં કે ભાઈ શું થયું ને હું નહીં. તું હિંમત રાખ, હું તારી ભેળે સૌ. હિંમત રાખ બેટા. હાલ પૂરી હાલ સડ બધું બંધ ઉભા કર. તો રહ્યો. હું છે એનું ઊભું રહેવું છે. હાલ હાલ જલ્દી ઘરમાં ગઈ. એમ નહીં, મને ઈ વાત કયો તો. હું હા તમે આમ હાયલા કાં આવ્યા? અહીંયા બેહાય તો ખરી ને થોડીક વાર. હા આપણે બેવું છે હું કામ. આપણે જે કેવું હતું એ બધું પોલીસ પાસે લખાઈ નાખ્યું છે. હવે પોલીસ જોવે ને એ જોવે, આપણે હું. પણ અહીંયા આવે તા લગીન તો આપણે જાણવું તો પડે ને. ના ના ત્યાં કાંઈ ઊભું રહેવાનું ન હોય. એ તો પછી હાસા ખોટા થાય ને પછી એમાંથી ને એમાંથી ઘણું બધું થઈ શકે. એટલે પછી હું તારા બસાવ માટે તને અહીં લઈને આવ્યો છું. અહીંયા કોઈ પણ આવે ને તાળું મારીને અંદર રહેવાનું છે. અને આ સાઈડ બાખોરામાંથી છે ને, બાખોરામાંથી વાત કરી લેવાની. બાકી બાવનું તાળું કાંઈ ખોલવાનું નહીં. થી અહીંયા આવી હકે. તો આવી તો એક જ ને કેસ કર્યો છે કે નાની હુની વાત થોડી છે. અને મને ખબર છે આ તારો ભાઈ ને તારા બા છે ને એ તારી જેવા જ છે. આ તું કોઈને બોલવામાં પૂગવા દેતી નથી ને એમ ઈ કોઈને મારવામાં પૂગવા દે હે નહીં. એમ નહીં, તમારે કહેવાનું શું થાય છે? એટલે હું બાધોડકી છું એમ. બોલાણ કી છો તું હાસુ જેવું હોય ને એવું બધાને મોઢા ઉપર કહી દે. હા જો નહીં આ તારો ભાઈ ખોટો હતો તો નો તે કેસ કર્યો. એટલે કદાચ તારા ભાઈને ગુસ્સો આવે તારા ઉપર અને લઈને અહીંયા આવી ગયો તો એટલે પોલીસ આપણી ઘરે આવે. પોલીસ તો આપણા ભેળી જ હોય ને. આપણે પોલીસને આપણે કેસ લખાવ્યો છે તો પોલીસ તો આપણી હાટું થઈને આવશે ને. તો એટલે તમે મારા ભેગા જ રહેજો હોય એટલે મને પછી આમાં બધી બીક લાગે. અરે મારી વાલી, તારે મૂંઝાવું ન પડે ને એટલે તને દોડીને લઈને આવ્યો છું કે એ લોકો આવે ને ત્યાં સુધીમાં આપણે બધું આમ જો અહીંયા બધું આપણી રીતે બસવાનું કેવી રીતે ને એ બધું કરીને બેસી જવાનું છે. અને જ્યાં સુધી નથી પૈસા આવતા કે નથી જમીનનો અડધો ભાગ આવતો ત્યાં લગન આપણે ઘરની બહાર નીકળવાનું થતું જ નહીં. તો પછી આ પૈસા અને ભાગમાં અને પછી મને હરખાઈ રાખશો ને? નતર તો મને પોલીસ કેસ કરતા આવડી ગયો છો. હે મારી વાલી, કોઈ દી તને કાંઈ કમી આવવા દીધી મેં? હે ના અને મારા માટે તો જો મારું સર્વસ્વ તું જ છો. આ તમારો ડોહો આવી જાય ને એની પહેલા અંદર કરો. હા હા હાલ 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 કરી જાય ખોટે. અને જો કાંઈ પણ કહીને યાદ રાખજો, તને મેં જે શીખવાડ્યું છે ને એ જ બોલવાનું છે. તાળું જ મારી રાખીને હું તો પોલીસ ત્યાંથી જાળિયાથી બોલજે, જાળિયાથી બોલજે. બાંધવાનું થાય તો જાળિયાથી બાંધી લેવું. આપણે એને કહી જ દેજે કે મને જમીન જોવે ને કા જમીનના પૈસા જોવા, બીજી બધી કોઈ હારા વાત નહીં. ફરતી નહીં. નો ફરું ને ફરું તો ભાગ્યની ભમકાલા છે. વાહ વાહ હાલ 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 કતે પેન્ટ હટ. હવે હું કોઈ હે આવો તમે તમારે જોઈ બાપલ જાવ. બા તમારા દીકરા તો હજી નથી આવ્યા. આવી જશે, તું શાંતિ રાખ. હમણાં આવશે, બસ હવે આવતો જશે. એટલી બધી થોડીક વાર લાગે. જો જો આવ્યો જો. શું થયું? તમે ગયા હતા ને પોલીસ સ્ટેશને? હું કીધું ભાઈ? હવે માંડ છોડ્યો છે બા મને.
હા એટલે તમને જેલમાં પૂરી દીધા હતા અરે ને? નહીં જેલમાં નહોતો પૂર્યો, પણ ત્યાં બેહાડીને મને બધી ઉલટ તપાસ કરતા હતા. કોની જમીન છે, કેટલી જમીન છે, કોના નામે છે ને હું કામ વેચવી છે, હંદીએ વાતો કરતા હતા. તો તમારે હાસે હાસું કહી દેવાય ને કે અમારી પાસે 1 રૂપિયો નથી ને અમારે શહેરમાં જઈને ધંધો કરવો છે ને એટલે જમીન વેચવી છે. એ બધી વાત માંડીને કરી જ મેં એમને, પણ એમને મને કીધું કે તમારી બેને કેસ કર્યો છે ભાઈ, હવે કેસ કર્યો છે એટલે અમારે તપાસ તો કરવી પડે ને. એ પોલીસવાળા છે ને આ ઊંડી ઉલટ તપાસ કરતા જ હોય. અરે પણ ધારાએ આપણને કેવું જોઈએ ને, એ કેસ કરવાની શું જરૂર હતી? આપણે તકલીફ હતી એટલે એની જોડે ગયા સાઈન કરાવવા. હવે એને માંડીને વાત કરવી હતી કે મને મારો ભાગ જોઈએ છે, જો તમે જમીન વેચો તો એના પૈસા તમે અમને આપજો. હવે પૈસા તો જમીન વેચીને કેટલા આવવાના છે? એટલા રૂપિયામાં તો આપણે માંડ શહેરમાં કંઈ સેટલ કરી શકતે. તોય જો ધારાએ માંડીને વાત કરતી હોત ને તો આપણે કાંઈ વિચાર કરત. આ પોલીસ સ્ટેશનના દરવાજા તો ના જોવા પડત મારે. પણ ધારાએ મને આવીને વાત કરી છે ને કે બા આમ નહીં ને આમ છે, તો એનો કઈ રસ્તો નીકળે. એ લોકોને એમ જ લાગ્યું હોય ને. જો કે આપણી એ જ વાત હતી કે એને તો હારા ઘરમાં પરણાય છે, ખાધે પીધે સુખી છે, તો જમીન જાતિ કરશે, સહી કરી આપશે આપણને. પણ આ તો હંધુએ ઊંધું થઈ ગયું. બા મેં તમને પહેલાંય કીધું હતું કે આપણા ધારાબેન તો એવા છે નહીં, પણ કદાચ હારે જઈને બદલી ગયા હોય. હા જમાઈનો જ હાથ હશે મને તો લાગે. કાંઈ વાંધો નહીં, હવે જમાઈનો હાથ હોય તો બી આપણે શું કરવાના? આપણે તો મારી બેનને જ ઓળખીએ છીએ ને, ઈણે વસાર કરવો જોઈએ ને. તો હું તો કહું છું બા જવા દો, આ પોલીસ સ્ટેશનના દરવાજા જોવા પડે ને એના કરતાં જવા દો, હંધી હમુસી જમીનો આપી દો એને. આ ધારા એની એકલીની હિંમત એવી નથી કે પોતે કરી શકે આવી રીતે કેસ. આ તો જમાઈનો તો હાથ હશે. બા હવે આપણું શું થાય? કાંઈક તો વિચારો, તમે વડીલ છો ને કાંઈક રસ્તો કાઢો. અરે એમાં રોષે શું? આ ધાર કે મારા દીકરામાં કેસ કર્યો? અરે એને કેસ કરતા પહેલા મારે વિચાર કરવો જોઈએ ને મને પૂછવું જોઈએ. એ ધારકીને ફોન કરીને બોલાવ. મારે છે ને એને પૂછવું છે કે તે મારા દીકરામાં કેવી રીતે કેસ કર્યો. અને જો તારે પૈસા જોઈતા હોય ને તારા મોઢા પર મારી દે, પણ આ રીતે કેસ કરતા તને વિચાર ન થયો કે મારા દીકરા પર કેસ કર્યો? બરાબર છે બા, હું છે ને હવે ધારાને અને બનેવીને ફોન કરું છું. તમે સબક શીખવાડો એમને બંનેને કહો કે એ જમીન કઈ એ લોકોની નથી, આપણી છે. તમે કહેશો ને બા બરાબર? પેલા હા. ફોન તો કરો. હા હું ફોન કરું. ભગવાન હેલો. હા અચાનક ફોન કરીને આમ બોલાવ્યા છે તો ક્યાં કઈ બીજી વાત તો નહીં હોય ને? હા બીક તો મને લાગે છે, કદાચના જ્ઞાન એ લોકોએ કંઈક આપણી યારે કંઈક ઊંધા થતું કર્યું તો. ના રે ના, એમ ઊંધા સતું છે ન કરે હે. હા ઈ મારો ભાઈ છે ને તો હું એની જ બેન છું, અને અમારી બા કઈ બોલે ને તો મારી બા નહીં બોલતા મને આવડે છે હો બધુંય. પણ છતાંય હું કહું છું આપણે ત્યાં જવું એના કરતાં પોલીસને ફોન કરી દઈ તો, એને ટેસ્ટને બોલાવી લઈ તો. અરે ના રે ના, એમ કઈ બીવાનું થોડુંક હોય હે. હા ગમે એમ તોય મારો બા ને ભાઈ જ છે, કઈ બોલશે તો ન્યા ન્યા ઢારી દઈ. હું કઈ એમ પાછી પડું એમ નથી હો. બોલે ને તું તો બોલું જ ને, હકનું બોલવાનું છે ને હકનું ખાવાનું છે. આપણે થોડુંક એનું કઈ લઈને ખાઈ લેવાના છીએ. તો વાંધો નહીં, તો મને બોલવાની થોડી ઘણી હિંમત આવશે. આ હિંમત તમે મને આપી ને હવે પાછા તમે મીંદડી થાવશો. ઘેરે જવાની વાતમાં મને બીક લાગે છે, બાકી આવી જાય અમે આમાં હું મોરે મોરો બતાવી દઉં. આ તો હવે આ મોર થાવ, મોરે મોરો પછી બતાવજો. હાલ હાલો આમ મોરે મોરો લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આવ્યા? તમે બોલાવ્યા હતા ફોન કરીને કે અહીંયા આવો અમારે કામ છે એટલા માટે અહીંયા આવ્યા. કે ધારા તને તારા ભાઈ ઉપર કેસ કરતા શરમ ન આવી જરાય? તો મારા ભાઈને શરમ ન આવી હે? આ જમીનના કાગળિયા લઈને સીધો મારી ઘરે આવી ગયો. નો ફોન કર્યો, નો વાત કરીને સીધો લે બેન સાઈન કરી દે. અમે હું બુદ્ધિ વગરના છીએ? પણ એને જરૂર હતી એટલે તારી આ સહી કરાવવા આવ્યો તો. આ તો જરૂર હતી ને તો બધી શોખવટ કરાય. આમાં આનો અડધો ભાગ લાગે. આ તો બધું બેઠા બેઠા ખાઈ જવું છે, ખવડાવવું નહીં થાય એવી વાત થઈ. તમને કેમ ખબર પડી કે એને બધું ખાઈ જવું છે? તો એ જ કહેવાય ને,
આ સીધે સીધા આમ સાઈન કરીને તમને શું લાગે અમને કઈ ખબર નહીં પડે એમ? અમને કઈ ગતા ગમ નહીં થેમ હંધી સમજણ પડે હો આવું પૂછું શું એને હો તમારે કઈ બોલવાની જરૂર નથી. જો બા મારા ઘરવાળાને કાંઈ કીધું છે ને તો હું પાછો પોલીસ કેસ કરી નાખીશ. તો કર પોલીસ કે તાને બીજું આવડે છે હું? અરે એક ભાઈને જરૂર હતી ને એટલે તારી પાસે સહી કરાવવા આવ્યો તો. હા આ ક્યાં તમે આને કહો છો કે પોલીસ કેસ કર? પોલીસ અહીંયા આવશે ગામમાં અને ગામમાં આપણી ઇજ્જત શું રહે? હા પૈસે ટકે આપણે ગરીબ છીએ પણ આપણી ગામમાં ઇજ્જત બહુ છે બા. હા ને સમજુ માણાનો વિચાર કહેવાય. હા. આખા ઘરમાં એકનો જ વિચાર આરો છે, બાકી તો બધાને ખાવાની ખબર પડે બસ. હા અને તમને ક્યાં ખાવાની ખબર નથી પડતી? તમને ખાવાની જ ખબર પડે છે. તો માણા અરે! બનેવા છે તો માણાને ખાવા જોવે. જેમ તમારે પેટ છે એમ મારે પેટ છે, પેટ લઈને જ આવ્યો છું હું પણ આ તો અમારા ઘરની વાત હતી. હા તો ઘરની વાત હતી તો ઘરમાં સમજી લેવું તું. યા હાઈલું નહોતું આવવાનું સાઈન કરવા. અરે ધારા, હું જ્યારે આવ્યો તો ને ત્યારે તારે મને વાત કરવી હતી ને કે ભાઈ મારા હિસ્સાની જમીન જો તમે વેચો છો હારે તો મને પૈસા આપજો. હું તો ભોળા ભાવે આવ્યો તો કે મારી બેન તો કોઈ દી માંગશે જ નહીં ને. મને એમ કે હારા ઘરમાં છે તને હાની જરૂર હોય? પણ મારી ભૂલ હતી, મને સમજાય છે અત્યારે. હા તો- તારે પોલીસ સ્ટેશન નહોતું જવું, ડાયરેક્ટ ભાઈને કેવું હતું. આ તો અમે કહી જ છીએ હવે અમે તમને સોખા શબ્દોમાં કહી દઈએ છીએ જો પોલીસ કેસ પાછો લેવો હોય ને તો અમને કઈ વાર નહીં લાગે, અમે લઈ લેવું. પણ અમને જમીનમાં અડધો ભાગ મળી જવો પડે ને કાં તો એના રોકડા રૂપિયા ગણી દેવા પડશે બસ. બેન હા તમને રાખડીનો સંબંધ પણ આડો ના આવ્યો? ક્યાંથી આવે હે? અમાર ભાઈને નો આવ્યો સંબંધ આડો? આ વરાવી દીધી એટલે દીકરીને રવાના કરી દીધી, પછી હું આ ફરિયામાં મારો હક નથી. બેન હા તો ભાભી થાવશું કહેવાય નહીં, સતાય કહું છું કે દીકરી હારે જાય ને એટલે ખાલી હારે ગયા પછી હંધુય પતિ નથી જાતું. ઈ હારે જ્યાં સુધી જીવે ને અને મરે ને ત્યાં સુધી માવતરને હંધાય વ્યવહાર કરવાના હોય છે. ઈ જ ત્યારે કેવી? તો માવતર ગણતરી નથી કરતા ને. અમારે એ જ કહેવાનું થાય છે, અમે કઈ બીજું કહેતા જ નથી. જે ઉદાહરણ અમને આપો છો ને એ ઉદાહરણ તમે સમજી લો ને એટલે બધું જ બરાબર છે એમ. હવે તારે શું કરવું છે? જમીનમાં ભાગલો જોઈએ છે કે માં જોઈએ છે? બોલ. જો બા તારી હારે ને ભાઈ હારે સંબંધ તમારો રહેવાનો જ છે, એ કઈ ભૂહાવાનો નથી. પણ આ જમીનમાં મારો હક છે ને એ મારે પહેલા જોઈએ છે. પણ કોણ ના પાડે છે? આમ પહેલા જ ભસી દીધું હોત ને તો કોઈ દી ના પાડી જ ના હોત અને આટલા પોલીસ સ્ટેશનના વારા આવ્યા જ ના હોત. પણ તો તમારે પહેલા કેવું જોઈએ ને હે? એમને સાઈન ન કરાવવા આવાય. એમ કહેવાય કે બેન તારા હિસ્સાના પૈસા તને મળી જશે અને મારા હિસ્સાના હું રાખીશ, તું સાઈન કરી દે. તો અમે કઈ ના નહોતી પાડી. અરે બેન આ તમારા હાહરિયામાં તો ઘણું સુખ છે, તમારે ક્યાં ખાધે ખોટ છે? હા તો અમારી પાસે અહીંયા ધંધામાં કાંઈ હતું નહીં ને એટલે અમે વિચાર કર્યો કે આ જમીન વેચી અને શહેરમાં જાવું. અને તમને ખબર છે કે આ જમીનના કાંઈ ભાવ આવે એવા નથી. આ જમીનના ખાલી 20 લાખ રૂપિયા આવે એમ છે. આ 20 લાખમાં અમે ત્યાં જઈએ શહેરમાં કંઈક ધંધા પાણી કરીએ, હાયલા નો હાયલા એ બધું અમારે કરવું તો ખરી ને. અંતે છે ને પેટમાં પાપ તો હતું જ ને. આ 20 લાખ રૂપિયાની નાની થોડી કહેવાય. ઈ તો તું વિચાર કર, એની માટે આવે તો નાની અને 20 લાખમાં 2 લાખ દેવા પડે તો બેન માટે થઈ ગઈ મોટી રકમ. ભાઈ છે તમે હાસા પણ એક વખત કેસ કર્યા પહેલા તમારે ફોન તો કરવો જોઈએ. નહોતું કેવું. આ તમે જે કર્યું ને અમારે તમને વળતો જવાબ દેવો તો કેવું જ નહોતું ને કેવું નહીં. અને હજી જો નહીં આપો ને તો હજી કેવું નહીં ને હજી ઉપરેયામણના પગલા લેવું. ભાઈ લઈ લ્યો. અમારે આટલી ઉપાધિ નથી જોઈતી ને પોલીસ સ્ટેશનના ચક્કર અમારે પડતા નથી. અમારા ખાનદાનમાં કોઈ આજ સુધી ગયું નથી પોલીસ સ્ટેશન ને. બનાવીલાલ તમે અમને પોલીસ સ્ટેશનના દરવાજા બતાવ્યા છે. એ તો તમે જેવું કરો ને એવું તમારે ભરવું પડે. આ તો કાંઈ વાંધો નહીં બા. આ હંધુએ તમારા હાથમાં છે ને એ આલી દો, એના હિસ્સાની જમીન એને આલી દો, એનો ભાગ આલી દો. આપણે જે પૈસા આવે ને એમાં આપણે રડી ખાયું આપી દે ને પછી છે ને જોઈ લે. તું એ બા સાંભળી લે મારી વાત. પછી તારે આ લોકો હારે સંબંધ રાખવા છે કે નહીં એ તારે નક્કી કરવાનું છે. પણ અમારા સંબંધ તો આ ભાગ આપ્યા પછી અમારા સંબંધ પૂરા, એટલું સમજી લેજો. જોયું ને, ભાગ આપવો પડે એટલે સંબંધ પૂરા. મતલબ પોતાના પેટમાં પાપ છે તો ગામને હું સાટા ઉડાડો છો બેઠા બેઠા. ધારા હું તને એક વખત પૂછું છું કે જો તારે પૈસા જોઈતા હોય ને તો પછી માના નામનું નાઈ નાખજે, ભાઈના નામનું નાઈ નાખજે. તો હું એ તને કહી દઉં છું, હા તારે છે ને હા જમીન નો જોતી હોય ને પૈસા નો જોતા હોય ને
તો પડી રહેજે આઈના નાઈના નાઈ નાખજે મારા નામનું તે. બાકી મને છે ને આજે અન્યાય થાય છે ને અન્યાય તો બિલકુલ નહીં પોહાય. ઓ ભાઈ તમને મળી જાય તમારો ભાગ. મારી વાત હાલે છે 2-3 જણા હાથે. ઠીક છે, જેવું થશે ને તમારી સામે ધંધુએ કરી. અમારા પેટમાં કોઈ પાપ નથી કે અમારે કોઈ બેમાની નથી કર. તમારી સામે ધંધુએ થાય તમારો ભાગ લ્યો ને ઉપડો અહીંથી બસ. અને પછી બેન તું આ ભાઈને કાયમ ને માટે ભૂલી જશે બસ. હવે મારા સવાલનો જવાબ આપ. હું કરું છે તારે? બા બસ બસ મને સમજાઈ ગયું કે તને માં અને ભાંડેરા કરતા તારી જમીન ને તારો પૈસો વધારે વાલો છે. ચાલ અહીંથી નીકળ, તારા પૈસા મળી જશે તને. અને જો સાંભળ, હું મરી જાઉં ને તો મારા નામનું નાતી નહીં ને ખરખરો કરવાય ન આવતી. આથી તારી માં મરી ગઈ છે, સમજી લેજે. બા આ ઘરમાં તો ઓમી મારા અંજન પાડી છૂટી જ ગયા છે. હા, લગ્ન કરીને હું આમના ઘરે જ વહી ગઈ છું, તો હવે એના ઘરમાં રહેવું જ ઠીક છે. જ્યારે તમે જમીન વેચો અને કાગળિયા તૈયાર થાય એટલે ફોન કરજો. જય શ્રી કૃષ્ણ. નથી કરવા હાલ આમાં હું જય શ્રી કૃષ્ણ કરાવ્યું.